તરફ પંચમહાલ જિલ્લાની અંદર પણ સતત વરસાદ વરસી રહ્યો છે। પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। અહીંના તમામ વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે। પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। હાઈવે ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। જોઈ શકાય છે હાઈવે ઉપર કેટલું પાણી ભરાયેલું છે અને વાહન ચાલકો ધીમે ધીમે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। સિમલા કબાડી માર્કેટ વિસ્તારની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। પંચમહાલમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। નજર દોડાવો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી। આ દ્રશ્યો સર્જાયા છે ગોધરા અમદાવાદ હાઈવે પર। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, હાઈવેના બંને તરફના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે અહીંયાથી પસાર થઈને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને નાના વાહનો બંધ પડી જવાની ઘટનાઓ બનવા પામી છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના ગોધરામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે મુખ્ય માર્ગો સહિત સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે। ખાસ કરીને આ વિસ્તારમાં સિમલા કબાડી માર્કેટ પણ આવ્યું છે। વરસાદના કારણે આખું જે કબાડી માર્કેટ છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે। મોટા ભાગના જે વાહનો જે છે પાણીમાં ડૂબી ગયેલા નજરે પડી રહ્યા છે। કુલ મળીને કહી શકાય કે પંચમહાલ જિલ્લામાં જે રીતના મોડી રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ગોધરા અને શહેરામાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે અને લોકોને જે છે મુશ્કેલીઓ જે છે વધી રહી છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના વરસાદ સતત પડી રહ્યો છે, તેના કારણે જિલ્લા પ્રશાસન દ્વારા કંટ્રોલ રૂમ પર ઊભા કરવામાં આવ્યા છે ને જે તમામ જે છે માહિતી જે છે કલેક્ટર દ્વારા મેળવવામાં આવી રહી છે। પળે જે માહિતી જે છે જિલ્લા કલેક્ટર દ્વારા મેળવવામાં આવી રહી છે। હાની ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।